તો અમદાવાદ શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। સરખેજ વિસ્તારમાં આવારા તત્વોએ વાહનોમાં તોડફોડ કરી છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર દારૂ પીવાની ના પાડતા યુવકોએ આતંક મચાવ્યાનો પોલીસનો દાવો છે। 10 થી વધારે યુવકોએ આવીને ગાડી અને અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી। ગાડીમાંથી ₹1 લાખની ચોરી થઈ હોવાનો આક્ષેપ થયો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે પિન્ટુ ઠાકોર, મહેશ ઠાકોર સહિત 13 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે। તો રાજ્યમાં હત્યા, લૂંટફાટ, મારામારી અને ચોરી સહિતના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં આંકોલાલી ગામમાં મહિલાની હત્યાની ઘટના સામે આવી। મહિલાને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરાઈ। એલસીબી, એસઓજી અને ગીર ગઢડા પોલીસ ઘટના સ્થળે પહોંચી 45 વર્ષીય મહિલા વાડી વિસ્તારમાં ટિફિન આપવા માટે ગયા હતા। વૃદ્ધાના કાનના દાગીનાની લૂંટ માટે હત્યા થયાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે। તો અનૈતિક સંબંધમાં પરિવારનો માળો વિખેરાયો છે। સુરતમાં પત્નીએ પતિની પ્રેમિકાની હત્યા કરી। ચોક બજારમાં બન્યો હતો આ સમગ્ર બનાવ। પોલીસે 37 વર્ષીય હર્ષાબેન કાછાની ધરપકડ કરી છે। હત્યા બાદ ઘરને તાળું મારીને ફરાર થઈ ગઈ હતી પત્ની। તો અનૈતિક સંબંધમાં પરિવારનો માળો વિખેરાયો છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ। હત્યા કરનારમાં હર્ષાબેન ચંદુભાઈ કાચા કે જે પાસોદરા રહે છે, જેને પૂછપરછ કરતા તેઓ ઢળી પડેલ અને તેને પોતાના પતિના કૈલાસબેન સાથે સંબંધો હોય, જેનું તેને ગમતું ન હોય અને પોતાના પરિવારમાં ઘરકંકસ થતો હોય, જેથી તેઓ 27 તારીખના રોજ આશરે સમજાવવા આવેલા અને એ જ બાદઝપીમાં કૈલાસબેનને ધક્કો મારતા મૂંઢ ઈજા કરેલ અને બ્રેઇન હેમરેજ થતાં તેઓ મરણ ગયેલ છે। તો કચ્છના ભુજમાંથી નકલી ધાતુના બિસ્કિટ સાથે એક ઈસમ ઝડપાયો છે। ભુજમાં ધનતેરસના દિવસે પિત્તળ જેવી ધાતુના બિસ્કિટ સોનામાં ખપાવી દેવાનો થયો હતો પ્રયાસ। કોઈને બિસ્કિટ ખપાવે તે પહેલા પોલીસે શખ્સને ઝડપી પાડ્યો। પોલીસે આરોપી અમિત સોનીને સોના જેવા નકલી બિસ્કિટ સાથે ઝડપ્યો છે। સ્વિટ્ઝરલેન્ડ લખેલા 100 ગ્રામના 16 બિસ્કિટ કબજે કરાયા છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું હાય રે લાચારીની। કઠણ કાળજાને પણ હચમચાવી નાખે તેવા દ્રશ્યો વડોદરાના શિનોરમાં જોવા મળ્યા। આયુષ્માન આરોગ્ય મંદિરની ગંભીર બેદરકારી। વૃદ્ધ માતાને લારીમાં સુવડાવી પુત્ર સારવાર માટે લઈ ગયો। 70 વર્ષીય વૃદ્ધ માતાને હાથ લારીમાં સુવડાવીને સારવાર માટે લઈ જવા પુત્ર અહીં મજબૂર બન્યો। લાચાર પુત્ર અને માતાની તસવીરે નિષ્ઠુર તંત્રની પોલ ખોલી નાખી છે। સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ ગરીબ દર્દીને કામ ન લાગી। આઉટસોર્સિંગની એમ્બ્યુલન્સ વ્યક્તિગત ઉપયોગમાં લેવાતી હોવાની ચર્ચા। તો પુત્રની લાચારી અહીં જોવા મળી રહી છે। લારીમાં સુવડાવીને પોતાની જે વૃદ્ધ માતા છે, જે ખૂબ જ બીમાર છે, તેને લારીમાં લઈ જવાની ફરજ પડી છે। આયુષ્માન આરોગ્ય મંદિરની ગંભીર બેદરકારી। એમ્બ્યુલન્સ હોવા છતાં જો આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓને કામ ન લાગે તો તેનો શું મતલબ છે? તંત્રને આ જોવું જ રહ્યું અને થોડી શરમ પણ આવી જોઈએ। જે પ્રકારની ઘટના અહીં બની છે અને લોકો જે પ્રકારથી સામે આવી રહ્યા છે, બનાવ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। જે ઘટના બની એ ખૂબ દુઃખદ। મેડિકલ ઓફિસર પાસેથી જાણકારી મેળવી દર્દીના સગાએ 108 કે આરોગ્ય કેન્દ્રની મદદ નહોતી માંગી। સારવાર બાદ સ્વેચ્છાએ લારીમાં લઈ જવાયા તેવો જવાબ આપવામાં આવ્યો। જો મદદ માંગી હોત તો અવશ્ય મદદ કરી હોત। હાલ દર્દી માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે। ઘરે બેઠા સારવાર મળે તેની સૂચના અપાઈ છે। અમારા ડૉક્ટરનો સંપર્ક કરતા જે દર્દી હતા તે દર્દીને પગમાં કંઈક વાગેલું હતું અને એમનું ડ્રેસિંગ કરવા માટે એમને લઈને આવેલા હતા। એ બાબતે મને મારા મેડિકલ ઓફિસર દ્વારા જાણકારી મળી છે અને હવે પછી અમે મેડિકલ ઓફિસર સાથે ચર્ચા કરી પેશન્ટને અહીંયા દવાખાના સુધી ના આવવું પડે, જેથી કરીને અમારા પીએચસીના જે પણ સ્ટાફ છે જે ડ્રેસિંગ કરી શકે તો એમને અમે હવે એમના ઘરે જેમ જરૂર પડશે તો એમ ડ્રેસિંગ માટેની વ્યવસ્થા ત્યાં આગળ કરવામાં આવી છે। તો હોસ્પિટલની ઘોર બેદરકારીએ વધારી દીધું છે દર્દીઓનું દર્દ।
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલી સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારીના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. એક ઇજાગ્રસ્ત હાલતમાં પુરુષ દર્દીને હોસ્પિટલની બહાર બાંકડા ઉપર સુવડાવી દેવાયો. દર્દીના સગાના મતે હોસ્પિટલમાં ઉપર ડોક્ટરે બાટલો ચડાવી દીધો હતો અને બાદમાં ચડાવેલા બાટલા સાથે દર્દીને નીચે ઉતારી દેવાયો હતો, જે બાદ દર્દીને બાંકડા પર સુવડાવી દેવાયો હતો. દર્દીના સગાના મતે દર્દીનો બાટલો ચાલુ હતો અને ચાલુ બાટલા સાથે દર્દીને વાહનમાં બેસાડીને લઈ જવાયો હતો. ઉપર ચડાઈને બાટલા હાથમાં પકડાઈને આપ્યો કે નીચે જો આ કે મારે પાણી પીવું છે કે ના નીચે જઈને પીવો. કોણ હતું કહેવા વાળો? ડોક્ટર છે. એ તો સાહેબનું નામ ના આવડે. તો હવે વાત આદમખોર દીપડાના આતંકની. તો સુરત જિલ્લામાં આદમખોર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. માંડવીના ઉશ્કેર ગામે દીપડાએ બાળકનો લીધો જીવ. રમતા સમયે 7 વર્ષના બાળકને ઉઠાવી ગયો દીપડો. નજીકના ખેતરમાં લઈ જઈને શિકાર કર્યો. સ્થાનિકો આવી જતા સ્થળ પર મૃતદેહ મૂકીને ભાગી ગયો હતો દીપડો. તો માંડવી વન વિભાગની ટીમે હાથ ધરી છે કાર્યવાહી. તો ભરૂચમાં લોહી તરસ્યા દીપડાનો તરખાટ જોવા મળી રહ્યો છે. નેત્રંગના રાજાકુવા ગામે દીપડાના હુમલામાં બાળકીનું કરુણ મોત નીપજ્યું. મહત્વનું છે કે બાળકી ગામની સીમમાં બકરા ચરાવવા ગઈ હતી અને આ દરમિયાન અચાનક આદમખોર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજા પહોંચતા બાળકીનું મોત નીપજ્યું છે. માતા પિતા મજૂરી કામ અર્થે જતા દાદા સાથે રહેતી બાળકીનું મોત નીપજતા પરિવાર પર આપ ફાટ્યું છે. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી બનાવ અંગે વિગતો મેળવી. બીજી તરફ વન વિભાગે દીપડાને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે. તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે. ઉપલેટાના ગઢાડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક છે. ગઢાડા ગામની સીમમાં દીપડાએ પાડીનું મારણ કર્યું. ગત રાત્રે ગઢાડા ગામમાં સીમ વિસ્તારની વાડીમાં દીપડાએ પાડીનું મારણ કર્યું. દીપડાના આતંકને લઈને ખેડૂતોમાં ભય છે. સ્થાનિકોએ માનવભક્ષી દીપડાને પકડવાની માંગ કરી છે. તો 3 દીપડાનો આતંક. દીપડાએ પહેલા પણ 10 જેટલા પશુનું મારણ કર્યું હતું. વાડીમાં 11:30 રાત્રે દીપડો પાડીનું મારણ કરેલું છે. વરસદીની પાડી હતી અને આ દીપડા આજથી વરસદીથી હેરાન કરે છે. 10-12 પાડીઓને વાસેડાઓને મારી નાખ્યા છે અને હવે તમે એને પાંજરે પૂરો. પાડીનું મારણ કરેલ હોય, જેથી અમારે ફોરેસ્ટ ખાતાને એવી માગણી છે કે આ દીપડાને વહેલી તકે પાંજરું મૂકી અને તાત્કાલિક આ દીપડાને પકડવો જોઈએ. તેમજ જ્યાં જે દીપડાએ મારણ કરેલ છે તેમને ફોરેસ્ટ ખાતા તરફથી હજી કોઈ સહાય આપવામાં આવેલ નથી અને આ સહાયમાં તાત્કાલિક ફોરેસ્ટ ખાતાએ વહેલી તકે સહાય આપવી જોઈએ.